વાત કરીએ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું ઐતિહાસિક મતદાન નોંધાયું છે। 6 કલાકમાં 61.11% જેટલું મતદાન છે તે નોંધાયું છે। માત્ર 6 કલાકમાં 61.11% મતદાન નોંધાયું છે। હજી પણ મતદાન છે તે વધી શકે છે, મતદાનનો આંકડો વધી શકે છે। હજી સાંજ સુધીમાં આ આંકડો છે તેમાં વધારો થઈ શકે છે। એટલે કે પશ્ચિમ બંગાળની મતદાનની આ પ્રક્રિયા છે અને હવે આ ઐતિહાસિક મતદાન છે તે અત્યાર સુધી નોંધાયું છે। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને અત્યાર સુધી એટલે કે 6 કલાકમાં 61.11% જેટલું મતદાન છે તે નોંધાયું છે। મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજા તબક્કાનું જે આ મતદાન છે તે ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મતદાન અત્યાર સુધી નોંધાયું છે। 6 કલાકમાં 61.11% જેટલું મતદાન થઈ ચૂક્યું છે ને હજી પણ લોકો મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ અલગ અલગ મતદાન કેન્દ્રો પર લોકોની ભીડ છે તે જોવા મળી હતી। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું આ ઐતિહાસિક મતદાન છે તે નોંધાયું છે। બીજા તબક્કામાં માત્ર 6 કલાકમાં 61.11% જેટલું મતદાન નોંધાયું છે। સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં 61.11% જેટલું મતદાન થયું। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ભવાનીપુર બેઠક પર હાઈ પ્રોફાઇલ ટક્કર જોવા મળી રહી છે। તો પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન સમયે હિંસા થઈ। હુગલીમાં પણ મતદાન મથક બહાર બે પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ। રામચંદ્રપુર બૂથ નંબર 147માં બે પક્ષ વચ્ચે અથડામણ થઈ, જેમાં ટીએમસી અને આઈએસએફ સમર્થકો ઉગ્ર બોલાચાલી પછી મારામારી પર ઉતરી આવ્યા। નકલી પોલિંગ એજન્ટોની નિમણૂકના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો। બૂથ પર મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી અને હવે આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ। નકલી પોલિંગ એજન્ટોની નિમણૂકના આક્ષેપ સાથે આ વિવાદ છે તે અહીંયા જોવા મળ્યો છે। બૂથ પર મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નકલી પોલિંગ એજન્ટોને લઈને આ વિવાદ સર્જાયો હતો। પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન વચ્ચે મમતા બેનર્જી પર મોટો આરોપ લગાવાયો છે। ભાજપ ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ મમતા પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે। મમતા બેનર્જી હિન્દુ મતદારોને ધમકાવી રહ્યા હોવાની વાત કરવામાં આવી છે। હિન્દુ મતદારોને ધમકાવવા મમતા ભવાનીપુર આવ્યા હોવાની વાત સુવેન્દુ અધિકારી કરી રહ્યા છે। હવે બંગાળના મતદારો મમતાની ધમકીથી નહીં ડરે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની જનતા હવે જાગૃત થઈ ગઈ છે, જ્યાં આ વખતે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થશે તેવું મોટું નિવેદન સુવેન્દુ अधिकारी આપ્યું છે। देख रहा हूँ वोट अच्छा हो रहा है। अब तक 25% वोट पड़ गया है, 90% वोट पड़ जाएगा। जनता जाग चुका है, ये जाने वाला है। तो क्या डराने के लिए बैठी है ऐसे किसी को? उसको बोलिए 77 वार्ड में जाने को। यहाँ क्यों घुस रहा है? ये डराने के लिए हिंदू वोटर को।